મિત્રો અમે હવે નીકળી ગયા છીએ ઘર ભેગું થાને ભાઈ. નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો. હું છું આપનો દોસ્ત કેવલ જોશી અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ ભાવનગર તરફ અને ક્યાં ક્યાં જવાના છીએ તમને પછી વિડીયોમાં દર્શાવશું. અને અમારી સાથે છે અત્યારે અમારા મિત્ર રાજનભાઈ શાહ છે, જોડાઈ ગયા છે, વિડીયો કંઈક ઉતારે છે. હવે આ ફોન એવા નીકળ્યા છે ભાઈ, આ છેતરી દેશ હકીકત મારા હમ બસ. એટલે એકચ્યુઅલી આ ઇન્સ્ટાગ્રામ ઉપર હવે તો આ બધી કેવી સિસ્ટમો નીકળી મને તો કઈ ખબર નથી પડતી, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર આમ ફોટો આમ ટાક દઈને નીકળી જાય અને સીધો આકાશ માર્ગે રવાના થાય ભાઈ. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ભાવનગર ને ભાવનગરમાં ક્યાં ક્યાં જવાના છીએ એ તમને વિડીયોમાં દેખાડીએ પછી આગળ. તો બનેલા રહેજો વિડીયોમાં અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કમેન્ટ શેર કરી દેજો. તો ભાવનગર પહોંચતા પહેલાં આપણે અહીંયા વર્તેજ ગામ પાસે ત્રિમંદિરે જવાનું નક્કી કર્યું છે. તો હાલો તમને દર્શન કરાવી ત્રિમંદિરના. कर लो पहले बड़े लोग हैं, पहले ऐसे करते होंगे. અહીંયા છે ભોજનાલય, અહીંયા છે નાસ્તાની દુકાન છે, તમે જોઈ શકો છો. આ ભાઈએ લઈ લીધું છે બધું નાસ્તો અને અત્યારે વાગી ગયા છે 10:30 વાગ્યા છે સવારના. હા ભાઈ ઘરેથી કાંઈ નાસ્તો કરીને આવ્યા નથી. હા પણ તું સેટ તો ખરા, તું સેટ તો ખરા, તું લે હું આયા મારું. અરે પણ તું જા તો ખરા. મારો તો ભાવનગરમાં થોડું ઘણું કામ પતાવીને અમે આવી ગયા છીએ હિમાલય મોલમાં. શું કેવું છે આપનું? શું કહીએ હવે આમાં? હિમાલય મોલમાં મજા નથી આવતી તમને? મજા તો આવે છે. હા હા. એ ભાઈ વેન કરે છે આ વિમાનમાં બેસવાનું. જો આ વિમાનમાં ભાઈને બેસવું છે. હા અંદર તો જઈ એટલે જો A few moments later. દાદા કેવી લાગશે? હા ના આપણે ગોવા જઈતા લઈ જઈશું. ક્યાં ક્યાં જવું છે? ગોવા. મારા દીકરા એમ કે અમે એકચ્યુઅલી ગોવા જાય છે. હા ત્યાંથી પાછા સેલ્ફી મૂકો. હવે આ ફોન એવા નીકળ્યા છે ભાઈ. એ ગોપનાથ. જો લેડીઝમાં કરી ગયા છે ભાઈ, જો તમે. આ બરમુડા સડિયું પેરી નીકળી જાય છે ને બજારમાં. હા ભાઈ સાહેબ, જ્યાં સુધી આ સડા નહીં જાય ને ત્યાં સુધી મારો હિન્દુસ્તાન આબાદ નહીં થાય હો. गाइस हम आ गए हैं हिमालय मॉल में और ये हमारे दादा आगे देखो क्या कर रहे. આ ગાડીનો વેન કરે છે દાદા અમારા. ખોટો વેન કરે છે દાદા. એમને ગાડીમાં બેવું છે.
તો હિમાલયા મોલમાં આટો મારી લીધો છે હવે, અને હવે અમે જઈ રહ્યા છીએ રાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે. જોડાયેલા રહેજો. હું કેવું છું? બસ હવે માતાજીના દર્શન કરવા જશું. યસ. મિત્રો અમે હવે નીકળી ગયા છીએ ભાવનગરથી. હવે અમે જઈ રહ્યા છીએ રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે. ગાઈસ ફાઇનલી અમારા ભાવનગરનો આ પુલ આટલા વર્ષો બાદ ચાલુ થઈ ગયો છે, છતાં અમે નીચેથી જ જઈ રહ્યા છીએ. તો ખોડિયાર મંદિરે દર્શન કરી લીધા છે ખોડિયાર માના, અને પ્રસાદી પણ લઈ લીધી છે. શું કેવું છે? તમે લીધી ને પ્રસાદી? પ્રસાદી લીધી, માતાજીના દર્શન કર્યા અને મજા આવી. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો, અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ. જલ્દી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય માતાજી. જય માતાજી.